નવસારી જિલ્લામાં સતત વધી રહેલા મિલકત સંબંધિત ગુનાઓ સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। જલાલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 7.6 લાખથી વધુની ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી એલસીબીએ કુખ્યાત ચડ્ડીબનિયાનધારી ગેંગના 3 આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે। સુરત રેન્જના પોલીસ મહાનિરીક્ષક પ્રેમવરસિંહ અને નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલના માર્ગદર્શન હેઠળ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજાના નેતૃત્વમાં ટીમ દ્વારા અનડિટેક્ટ ઘરફોડ ચોરીના ગુનાઓ શોધવા માટે વિશેષ અભિયાન હાથ ધરાયું હતું। તપાસ દરમિયાન એલસીબીની ટીમે ગુના સ્થળની મુલાકાત લઈ આસપાસના સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ આગળ ધપાવી હતી। તપાસમાં સામે આવ્યું કે જલાલપુરના નિસર્ગ વિલા ખાતે રહેતા વિપુલભાઈ છોટેલાલ ભક્તાના મકાનમાંથી આશરે 7,06,250 રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી થઈ હતી। આ અંગે 18 જૂને જલાલપુર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। બાતમીના આધારે એલસીબીની ટીમે એરો ખાતે અવધ ક્વીન્સ બેરી સામે આવેલી નહેર પાસેથી કુખ્યાત ચડ્ડીબનિયાનધારી ગેંગના 3 આરોપીઓ ઈશ્વર જોરસિંહ મંડોળ, રહેવાસી ચિલાકોટા ગામ, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ, રમશુ ઉર્ફે રમતુ ભુરિયા, મૂળ ચિલાકોટા ગામ, હાલ વેસમા નજીક રાજહંસ રેસ્ટો કંપનીમાં રહેતો, અને નરેશ ઉર્ફે નરિયો આમલિયા, રહેવાસી ચિલાકોટા ગામ, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદને પોલીસે ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલા આરોપીઓ પાસેથી તાંબાની ગણેશજીની મૂર્તિ, ડિયોર કંપનીની લેડીઝ ઘડિયાળ, 365 ચલણી સિક્કા, 10,300 રૂપિયા રોકડા અને અન્ય મળી કુલ 21,007 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। નવસારી એલસીબી પોલીસે કાયદેસરની કાર્યવાહી બાદ જલાલપુર પોલીસ સ્ટેશનને સોંપ્યા છે। પોલીસ હવે આરોપીઓની વધુ પૂછપરછ કરી અન્ય મિલકત સંબંધિત ગુનાઓમાં તેમની સંડોવણી અંગે તપાસ ચલાવી રહી છે। તારીખ 16/6/2026 ના કલાક 20:30 થી તારીખ 17/6/2026 ના કલાક 16:00 દરમિયાન જે ફરિયાદી છે વિપુલભાઈ છોટેલાલ ભક્તા રહે નિસર્ગ વિલા ઘર નંબર 36 A1 બંગલોસ ના ઘરમાંથી રાતના ઘરફોડ ચોરીનો એક બનાવ બનેલો હતો, જેમાં એમણે જલાલપુર પોલીસ સ્ટેશનમાં લગભગ ઘરફોડ ચોરીમાં 7 લાખના સોના ચાંદીના દાગીના ચોરાઈ હોવાનું લખાવેલ હતું। જે બાબતે નવસારી જિલ્લાના એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વિજય જાડેજા ગઢવી સાહેબ અને તેમની ટીમે સ્થળ વિઝિટ કરીને એમને સીસીટીવી તેમજ પોતાના હ્યુમન ઇન્ટેલિજન્સ અને બાતમીદારો રોકીને ટેકનિકલ સર્વેલન્સના આધારે જુદા જુદા સીસીટીવીના આધારે એમને ખબર પડેલ કે એરુ અવધ ક્વીન્સ બરીની સામે આવેલ નહેર પાસેથી 3 ઈસમો જે ચડ્ડીબનિયાનધારીના અગાઉના ગુનામાં પણ પકડાયેલા છે તે લોકો ત્યાં આ મુદ્દામાલ સાથે હોવાનું એમને ખબર પડતા તેઓએ તાત્કાલિક પોતાની ટીમ સાથે ત્યાં એમને પકડી પાડી। એમાં આરોપીઓ ઈશ્વર જોરસિંહ મંડોળ, ધંધો મજૂરી કામ અને રહે ચિલકોટા ગામ, તાલુકો લીમડા, જિલ્લો દાહોદ, અને બીજા આરોપી છે રમશુ ઉર્ફે રમતુ, બાબુભાઈ માનસિંહભાઈ ભુરિયા, અને ત્રીજા આરોપી છે નરેશ ઉર્ફે નરિયો, કાળુભાઈ ભરસાભાઈ આમલિયાર, એ પણ ચિલાકોટા ગામના છે। બધા લીમખાડા અને જિલ્લો દાહોદના 3 આરોપીઓ છે। જે આરોપીઓ એની એમાં એવું છે કે આજુબાજુમાં મજૂરી કામ કરતા હોય છે અને પછી દિવસ દરમિયાન જે ઘર બંધ હોય એની રેકી કરીને પછી રાત્રિના સમયે આ લોકો આરોપીઓ એ ઘર મકાનને ટાર્ગેટ કરીને ઘરફોડ ચોરીના બનાવો કરતા હોય છે। આ જે આરોપી છે ઈશ્વર જોરસિંહ રાઠોડ, તેના વિરુદ્ધમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ 13 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ દાખલ થયેલા છે, અને આ રમશુભાઈ ઉર્ફે રમતુ એના વિરુદ્ધમાં પણ ઘરફોડ ચોરીના 8 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે। એટલે કે આ 3 આરોપીઓ છે રીઢા ચોરો છે। આ નવસારી એલસીબીની ટીમે અનડિટેક્ટ ગુનાને ખૂબ હિંમતથી અને સીસીટીવીના આધારે ખૂબ મહેનત કરીને ચોરી જે અનડિટેક હતી એને ડિટેક્ટ કરેલ છે, અને એમાં મુદ્દામાલ તરીકે 21,000 રૂપિયા જેટલાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ, નવસારી।